નમસ્તે કિસાન મિત્રો, હું છું અત્યારે કચ્છ અંજારની બાજુનું ગામ. કયું ગામ આવ્યા? થરાવડા ગામ છે અને બહુ પ્રગતિશીલ ખેડૂત છે. આ તમે જુઓ છો ને, એ હાઈ ડેન્સિટીમાં આ ક્રોપ કહેવાય. આનું હમણાં જ હાર્વેસ્ટિંગ પૂરું થયું છે, પણ જો આ પ્રૂનિંગ ચાલે છે. પ્રૂનિંગ જોવા જેવી છે. કેટલી પ્રૂનિંગ કરવી જોઈએ એ ખાસ સમજવા જેવું છે. આ આખો પ્લાન્ટ તમે જોઈ લેજો. અને હવે મારી મુલાકાત અહીંયા થઈ છે, પછી પરિચય કરાવું તમને કે આમાં શું ટ્રીટમેન્ટ કરે છે આ ભાઈ. આ ભાઈ બ્રિજેશભાઈ છે. બ્રિજેશભાઈ નમસ્તે. નમસ્તે. કેટલા ટાઈમથી તમે આ ખેતી કરો છો? આ તો 2011. અચ્છા, 2011થી. અને કેસર આંબો છે આ બધા? બસ પ્યોર કેસર આંબો. અચ્છા, હવે ગોલ્ડન કેસર. બરાબર. અચ્છા, હવે આમાં તમે આ પ્રૂનિંગ કરાવી, બરાબર છે. આ માણસો બહારથી છે કે અહીંના લોકલ છે? ના, એના લોકલ જ છે. એ વેલ સ્કિલ્ડ લેબર છે, એને અમે શીખવાડી દઈએ છીએ. બરાબર છે. એટલે આ પ્રૂનિંગની તમે ટ્રેનિંગ ઓલરેડી આપેલી છે? આપેલી છે. બરાબર. દર વર્ષે પ્રૂનિંગ કરો છો તમે? દર વર્ષે પ્રૂનિંગ કરાવી. અચ્છા, અને આ વખતે તમે કેટલું ઉત્પાદન લીધું પર ઝાડ દીઠ? પર ઝાડ દીઠ આ વખતે થોડુંક ક્લાઇમેટ ચેન્જીસના કારણે બહુ ઓછું આવ્યું. અચ્છા, ક્લાઇમેટ ચેન્જના કારણે અસર થઈ છે, પણ ઓલ ઓવર આમ સિઝન સારી રહી. ઓલ ઓવર સીઝન. બરાબર. હવે આ પ્રૂનિંગ કરીને હવે આમાં શું ટ્રીટમેન્ટ કરશો તમે? હવે બસ આ પ્રૂનિંગ થઈ ગયું, રોટાવેટ કરી દેશું. બરાબર. પછી એનો બાયો આપી દેશું, ડીએપી, એમઓપી. અચ્છા, આ જે પ્રૂનિંગ થયું એટલે આનું બધું આ રોટાવેટર કરીને આને અંદર જમીનમાં જ રોટાવેટથી મિક્સ કરી દેશે. અચ્છા, કવર પણ કરી દેશું. બરાબર. હા, જેને લીધું છે એને જ પાછું આપી દેવાનું. વાહ, વેરી ગુડ, સરસ. અને પછી એમને ગ્રીન મેન્યુરિંગ કરી નાખશું, એને લીલો પડવાશ. અચ્છા, વચ્ચે જે આ મિત્રો દેખાય છે ને, એમાં લીલો પડવાશ જે કહેવાય ને, ઈકડ આપણે કહી છીએ, એ અથવા સણ જે તમને અનુકૂળ પડે એ અહીંયા વાવી દેતા હોય. ચોમાસામાં પાણી ન પાવું પડે. અને પછી આ જે વસ્તુ થઈ ગઈ એટલે પછી રોટાવેટરથી જમીન સુધારવા માટેની વાત છે આ. અચ્છા, છાણિયું ખાતર અને બીજા ખાતર જે અત્યારે તમે નાખી દેશો? બરાબર. બે ડોઝ, બે પાર્ટમાં આપીએ. અચ્છા, એક અત્યારે આપીએ અને બીજો ડોઝ જ્યારે ફ્લાવરિંગ થઈ ગયું, સેટિંગ થઈ ગયું ત્યારે. અચ્છા, બરાબર. જ્યારે ફ્લાવરિંગ થઈ ગયા અને સેટિંગ થઈ ગયા ત્યારે. બરાબર. જો મિત્રો, આગળ ચાલે જ છે પ્રૂનિંગ, પણ તમે જુઓ, ખેતી એક અલગ ઢંગથી કરવામાં આવે તો ખેતીની અંદર રૂપિયા 100% મળે એમ છે. પણ એને સોચી સમજીને તમારે ખેતી કરવી પડે. આડેધડ ગમે એમ તમે સ્પ્રે કરો, ગમે એમ સમજ્યા વગર પ્લાન્ટની ફિઝિયોથેરાપી કે એની કેમિસ્ટ્રી સમજ્યા વગર જો તમે ખેતી કરો તો ભેગું ન થાય. જો આ બધી પ્રૂનિંગ થઈ ગઈ છે. અને આ હાઈ ડેન્સિટી કહેવાય. આમાં ટ્રેક્ટરથી સ્પ્રે પણ થઈ શકે, જે કાંઈ ન્યુટ્રિશન આપવું હોય તો એ સ્પ્રે પણ થઈ શકે. અને ડ્રીપ છે એટલે સમજી લેજો, બધા ખાતર જે છે એ બધા તમે નીચે આપી શકો. અહીંયા આવ્યો એટલે મેં કે ચલો તમને માહિતી આપું. આ છે કચ્છની ગોલ્ડન મેંગો. જો આ બધું રોટાવેટ કરી અને જમીનમાં મિક્સ કરી દેશે. બહુ જબરજસ્ત, સરસ.